ગુજરાતમાં થોડા સમયથી અદાણીની સરકાર એટલે કે સાહુકારોની સરકાર આ બીજેપી કામ કરી રહી હોય તેવું લાગે છે। અનેક વિસ્તારોમાં ભાજપ એના ભ્રષ્ટાચાર માટે અનેક લોકોને ઘર વિહોણા કરવાનું કામ ચાલુ કર્યું છે। તેમાં અત્યારે રાજકોટના આજી નદી કાંઠાના વિસ્તારમાં વસતા 50% હિન્દુઓ અને 50% મુસ્લિમોની વસ્તી ધરાવતા વિસ્તારને કલેક્ટર દ્વારા નોટિસ દેવામાં આવી છે। ગુજરાતના લોકોએ સમજવાની જરૂર છે, ચાહે એ ગરીબ હોય, મધ્યમ વર્ગના હોય કે સુખી સંપન્ન હોય। બીજેપીના ભ્રષ્ટાચારમાં તમારું મકાન કે તમારું ફેક્ટરી કે તમારી ઓફિસ કે જે કાંઈ નડતું હશે એ ચાહે દસ્તાવેજવાળું હોય તો પણ પીપીપી યોજના દ્વારા અનેક લોકોના દસ્તાવેજના મકાન હોવા છતાં અનિચ્છાએ ખાલી કરાવી અને ભાજપે તેના ભ્રષ્ટાચાર માટે લોકોને પરેશાન કર્યા છે, સૌ જાણે છે। ત્યારે ગુજરાતની પ્રજા જાગૃત થાય। ગરીબ માણસ છે એ રાજકોટ શહેરમાં કે કોઈ પણ શહેરમાં જાય ત્યાં મજૂરી કરે છે। એ શહેરના વિકાસનું એટલે કે એનું ચણતરથી લઈ બીજી ત્રીજી મજૂરી આ છે તે છે બધું જ ગરીબ માણસ દ્વારા નિર્માણ થતું હોય છે। એના વગર શહેરનો વિકાસ શક્ય નથી હોતો। તે લોકો એમની રોજી રોટી એટલે કે 2 સમયનું ખાવા માટે શહેરમાં આવે અને ત્યાં 30-40 વર્ષથી રહી અને શહેરના વિકાસના ભાગીદાર બન્યા હોય એ લોકોને આજે 40-50 વર્ષે એની 25 વાર જમીન જે એક સામાન્ય માણસનો આ દેશના માલિક તરીકે કમસે કમ અધિકાર ગણવો જોઈએ તેને પણ કાઢી અને એને ઘર વિહોણા કરી અને એની રોજગારી એટલે કે એ લોકોનું 2 સમયનું ખાવાનું જેના ઉપર આધારિત હોય છે એ પણ છીનવવામાં ભાજપ સરકારને શરમ નથી આવતી। લોકો મરે, ટીઆરપી કાંડ હોય, મોરબી હોય, સુરત હોય, બરોડા હોય, લોકો મરે એનો વાંધો નથી, લોકો ઘર વિહોણા થાય એનો વાંધો નથી, પણ ભાજપને એનો ભ્રષ્ટાચારને રૂકાવટ ન આવે, અદાણીઓ ઊભા થાય અને એના કમાવ દીકરા બને, આ માનસિકતા ધરાવતા ભાજપને યાદ અપાવવા માંગીએ છીએ કે આ ગુજરાત છે વેપારી માનસિકતા ધરાવતું આ ગુજરાત ગાંધીજીને અને સરદારને પણ જન્મ આપી શકે છે, ભાજપવાળાએ ન ભૂલવું જોઈએ। ત્યારે અમે એક મહારેલીનો શુક્રવારે તારીખ 26ના રોજ બપોરના 2 વાગે મહાદેવના નારા સાથે કૃષ્ણા ચોકમાંથી અમે આયોજન કરેલું છે। એ મહારેલી અમારે થોડા કિલોમીટર ચાલશે અને એક પ્રતિનિધિ મંડળ કલેક્ટરને અને પોલીસ કમિશનરને આવેદન દેવા જશે। આ તકે તંત્રને અને પોલીસને બંનેને વિનંતી કરવા માગું છું, ભાજપના કોઈ આગેવાન હોય કે કાર્યકર હોય એને પણ વિનંતી કરવા માગું છું, સિસ્ટમનો ભોગ આજે તમે કાલે બનશો, કાલે તમે નહીં બનો તો તમારી પેઢીના લોકો બનશે। સિસ્ટમ જે ઊભી થઈ રહી છે અમુક લોકો માટેની જ, એમાં તમે બીજા લોકોમાં આવો છો। આ ભાજપને સમજો, આ ભાજપની નીતિ રીતિ કરનારાઓને સમજો એવી હું તંત્રને, પોલીસને અને ભાજપના આગેવાનોને હું વિનંતી કરવા માંગુ છું।